श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे कसुंबा छठ ने खूब खूब बधाई, खूब खूब बधाई। मारा ठाकोरजीना पाटोत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગળકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। આજનો દિવસ सूरज उग्यो चंद्र उग्यो થઈ રહ્યો પ્રકાશ। આજ સખી મારે ઘેર પધાર્યા, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગળકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। કોઈ ગોપી માખણિયા લાવે, કોઈ ગોપી માખણિયા લાવે, કોઈ લાવે ગોરસ, કોઈ લાવે ગોરસ। આજ સખી મારે ઘેર પધાર્યા, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગળકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। આજનો વલ્લભના સ્વામી ઘેર પધાર્યા, વલ્લભના સ્વામી ઘેર પધાર્યા, શું છે બીજું કામ, શું છે બીજું કામ। આજ સખી મારે ઘેર પધાર્યા, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। આજનો દિવસ મારે કેવો, મારે કેવો મંગળકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે। આજનો એ તાલી કસુંબા છઠનો સુંદર દિવસ, પ્રભુ તો ઘેર પધાર્યા રે। જીવન મારું સફળ કીધું, જન્મારો સુધાર્યો રે। તાલી ગોકુળ જેવું ઘર છે મારું, પ્રભુ પધાર્યાનો આનંદ રે। વ્રજવાસીની ભાવે સેવા કરતા હયો હરકન માય।
તાલી 84 લાખ યોની ગઈને વલ્લભે કૃપા કરી રે અનાથ માંથી સનાથ કહીને શરણે મુજને લીધી રે વલ્લભાજી આજનો દિવસ મારે કેવો મંગલકારી રે વિશ્વમાં એક મિનિટ રાખો આ વિશ્વમાં આટલા બધા મનુષ્ય એમાં કોઈ કયો ધર્મ પાળે કોઈ કયો ધર્મ પાળે કોઈ કયો ધર્મ પાળે એમાં વલ્લભના વૈષ્ણવ આટલા એમાં બ્રહ્મ સંબંધ લીધું આટલાએ પણ બધાના ઘરે પાટોત્સવ નથી આવતો જેને વલ્લભ વિશ્વાસ કરીને કૃપા કરીને જેના માથે પધરાવે એના ઘરે જ પાટોત્સવ આવે કેવાય બધાય વૈષ્ણવ જેટલાએ બ્રહ્મ સંબંધ લીધું બે કંઠી પહેર્યા બધાય બોલે અમે વૈષ્ણવ પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે એના ઘરે પાટોત્સવ લૌકિક દાખલો પરણે આટલા બધા પણ બધાના ઘરે દીકરા દીકરી નહીં હોતા એટલે બધાના ઘરે જન્મ દિવસ ના ઉજવાય તો આપણે કેટલા બધા નસીબદાર જેવી સેવા કરીએ છીએ જે ધરીએ છીએ પણ આપણા ઘરે વલ્લભે આપણા ઉપર કૃપા કરી એનાથી વધારે વિશ્વાસ કરી આપણા પર વિશ્વાસ કેવો કર્યો આપણે હું પ્રભુને હાચવી શકીએ એવા છીએ આપણે પ્રભુનું ધ્યાન રાખીએ એવા છીએ આપણે ત્રિલોકના નાથની સેવા કરીએ એવા વલ્લભને બધી ખબર છે પણ વલ્લભ કે જેવો છે તેવો પ્રભુ છે મારો આપણને મારા ગણ્યા તો આજે આમાં કોઈ આપણે એકબીજા ઓળખતા નહોતા છતાંય બેડરૂમ સુધી કેટલા આવી શક્યા કોઈને આવવા દઈએ પણ આયે મેરે નંદા નંદન કે પ્યારે આયે મેરે નંદા નંદન કે પ્યારે को जानू कहा पुण्य उदय भयो को जानू कहा पुण्य उदय भयो मेरे घर जो पधारे आए मेरे नंदन नंदन के प्यारे आए मेरे नंदन नंदन के प्यारे माला तिलक मनोहर बानी माला तिलक मनोहर बानी त्रिभुवन के उजियारे आए मेरे नंदन नंदन के प्यारे आए मेरे नंदन नंदन के प्यारे हृदय कमल के मध्य विराजत कमल के मध्य विराजत नेक उतर तन तारे आए मेरे नंदन नंदन के प्यारे आए मेरे नंदन नंदन के प्यारे परमानंद कहे नो परमानंद कहे नो वारी वारी जाओ बलिहारी आए मेरे नंदन नंदन के प्यारे आए मेरे नंदन नंदन के प्यारे आए मेरे
નંદ નંદન કે પ્યારે. આજે મિલનભાઈ પંઢરપુર સવારના પોરમાં ફોન આવ્યો, બેન નંદોત્સવ કરવા હું નહીં હોઉં. મેં કહ્યું કોક વાર તમારા વિના ગેરહાજરી વલ્લભને ખબર પડે કે આ મિલનભાઈ બહુ ફરફર કરે છે. આયે મેરે નંદ નંદન કે પ્યારે. બધાના ઘરે વૈષ્ણવ પગ મૂકતા નથી. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, પૂછ્યું કે ઠાકોરજી પ્રસન્ન છે ક્યારે ખબર પડે? તો કે વૈષ્ણવ આવે તો સૌથી વધુ રાજી કોણ થાય? મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વલ્લભને એટલા વાલા. રામાનંદ પંડિતનો પ્રસંગ યાદ કરો, બધાએ વાંચ્યો હોય. ઠાકોરજીને એટલા વાલા. એકવાર નારદજી સામેથી આવતા અને ઠાકોરજી પધારતા હતા, તો આગળ હતા વૈષ્ણવ અને પાછળ ઠાકોરજી. નારદજી ના ગમ્યું, કારણ કે મર્યાદા પારકી હતા. એ આવ્યા ને પ્રભુને ચરણ સ્પર્શ કરીને કે પ્રભુ મને એક વાત નો સમજાણી, ભગવાન આગળ હોય કે ભક્ત? કોણ આગળ હોય? ભગવાન હોય ને. મર્યાદામાં ભગવાન હોય, પણ પુષ્ટિમાં તો ભક્ત જ આગળ હોય. પ્રભુ આ લીલા કેવી? આપ આગળ પધારો અને વૈષ્ણવ પાછળ. વલ્લભ કે નારદ એ તને ના સમજાય. એ કે દરેક વખતે એવું જ કહેવાયનું કે નારદ તને ના સમજાય. ચરણ પકડી લીધા. જ્યારે તમે પ્રભુના ચરણ પકડી લ્યો ત્યારે પ્રભુ તમારા જ થઈ જાય, તમારા જ વશમાં થઈ જાય. ચરણ પકડી લીધા ત્યારે ઠાકોરજી કહે સાંભળ નારદ, આ બધાય છે ને એ મારા પ્રાણથી અધિક પ્યારા છે. એ ચાલે છે ને નારદ, એના ચરણની ધૂલી ઉડે છે ને, ધૂળ રજ એ મારા ઉપર પડે છે તો 14 બ્રહ્માંડ મારામાં બિરાજે છે. એ પવિત્ર થઈ જાય ને એટલે મારા ભક્ત આગળ અને હું પાછળ. આ પુષ્ટિ માર્ગ છે. એટલે જ પુષ્ટિ માર્ગની અંદર વૈષ્ણવનું કેવું મહત્વ છે. સૌરાષ્ટ્રમાં બીજો કોઈ મનોરથ થાય કે ના થાય? મુઠ્ઠી મગનો મનોરથ તો હોય ને હોય. આજે પેલા આકાશ ને આ તૃપ્તિ 2 જણા અઠવાડિયાથી મંડાણા, બસ કરીને ખેતરે જાય, બસ કરીને મમ્મી ત્યાં જ કરીએ. હવે તૃપ્તિને સમજાવી અઘરી, એને વૈષ્ણવ બહુ ગમે. 2-4 દિન આવે ને તો મને ધીમેથી કે આ ખીર બનાવી હતી આજે વૈષ્ણવ નું આવ્યા, હમણાં પરમ દિવસે બાસુંદી બનાવી હતી મમ્મી આજે કોઈ. એટલે મેં કીધું બેટા કોક દી હોય મહિનામાં 1-2 દિનના, તો મને કે ના જાવું જ છે. પછી એના પપ્પાએ સમજો વરસાદની સિઝન. હવે અમારા ખેતરમાં કેવું છે વિશાળ, 50,000 માણસો, પણ છે રૂમ રસોડું. હવે માનો કે વરસાદ આવ્યો તો બધા ક્યાં લે, ક્યાં સત્સંગ કરે અને બધું બગડે. તો ના પાડી. એટલે એક દી તો બેને ગમ્યું નહીં, મોઢું જોવા જેવું હતું, મજા આવી યાર. પછી એને સાચી વાત લાગી, કારણ કે ઝાપટા ક્યારે આવે છે ખબર નહીં. તો આજે જો 15-17 ને કહ્યું, કારણ કે વધુ કહી તો સમય નહીં. આજે એને મજા આવી, સવારથી આ મૂડમાં છે. મેં થોડી વાર બપોરે સુઈ, ના એ કે કાંઈ વાંધો નહીં. તો મને તો નારદજીને ત્યારે એમ થયું કે પ્રભુને એના ભક્તો કેવા વાલા છે. આપણને આપણું સ્વરૂપ નથી ખબર. એકવાર હરિરાયજીએ ગોકુળનાથજી એમના બ્રહ્મ સંબંધ હતા, એમણે પૂછ્યું જીરાજ ઠાકોરજીનું સ્વરૂપ આપે સમજાવ્યું, વલ્લભનું સ્વરૂપ આપે સમજાવ્યું, પણ મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને મારા વાલા, કૃપા કરો ને. ત્યારે ગોકુળનાથજી એક જ વાક્ય કીધું, સાંભળ હરી,
મને હજી વૈષ્ણવનું સ્વરૂપ નથી ખબર પડી. હું તને સમજાવું કેવી રીતે. આ વૈષ્ણવ તો નસીબ નહીં, આપણા રણછોડલાલજી મહારાજ તિલક બાવાના દાદાના દાદા, એમના વચનામૃત. વૈષ્ણવનું સ્વરૂપ કેવું? વૈષ્ણવ એટલે શું? પ્રસંગ તો કલાકનો છે, આપણે કસુંબા છઠનું કેવું છે એટલે અધૂરું રહી જાય. એટલે મારે જે કેવું તે આ છે. સૌરાષ્ટ્રના વૈષ્ણવો વારંવાર પેલા પોસ્ટકાર્ડ આવતા હતા અને કા ચિઠ્ઠી લખે કે જેરાજ પધારો, અહીંયા બધા તરસે છે, આ ધરતી ઉપર કેટલા વખતથી વરસાદ નથી વરસ્યો, એટલે કે વલ્લભપુર નથી આવ્યું. મારી બા એવું કહેતી, પેલા 4 આમના ઘરે તો બહુ આવતા, 4 જોડા ઘસાઈ જાય ને તોય વલ્લભ નહોતા પધારતા. અત્યારે આટલી બધી કૃપા છે આપણા ઉપર. તો પછી રણછોડલાલજી મહારાજ દર વખતે સમાચાર મોકલે, હા હો હું આવું છું, હા હો હું આવું છું. બધા રાહ જોવે. પછી બધા ઓલા જેને કહેવાય ને કે આમ તલ પાપડ થઈ ગયા, એટલે ગાડું ભરીને આવ્યા. પેલા તો ગાડા જ હતા. ગાડું ભરીને સૌરાષ્ટ્રમાંથી સવારે 3, 3:30 ક્યાં? અહીંયા ડોસીવાળાને પોળે. તો દરેક નિધિના મંદિરોમાં 12 વોચમેન હોય. પેલા રૂપાપોરિયા હતા ને એના ભાવથી ને રૂપાપોરિયાને 12 ઉભા રાખતા. તો ગોવિંદ સ્વામી પોઢાડવાના કીર્તન ગાય અને જેવા બહાર નીકળે અને ઘરે પહોંચે ત્યાં તો રૂપાપોરિયા ગાય, જાગીએ ગોપાલલાલ. હવે ઠાકોરજી પોઢી ગયા તો શેનું ગાવાનું હોય? પોઢવાનું. અને ગાય શેનો રૂપ? એને ખબર નથી કે હું શું ગાઉં છું. એને ભાવ કે હું ગાઉં તો મારા પ્રભુ ઊંઘ સરસ આવી જાય. આ બોલો. તો સવારે જોયું તો ગુસાઈજી પધાર્યા. બાબા આપના બીજે દિવસે ગોવિંદ સ્વામી ખીજાણા, એ અહીંયા શું ગાય છે રાતના? નહીં ગાવાનું, નહીં ગાવાનું, હું પોઢાડીને જાઉં. બીજે દિવસે ચૂપ, મનમાં બનમાં બોલે, આજે ગાવાનું નથી, આજે ગાવાનું નથી. અને શ્રીજી બાવા રાહ જોય, મારો રૂપો લોરી ગાય તો મને ઊંઘ આવે, મારો રૂપો લોરી ગાય તો મને ઊંઘ આવે. એમ કરતા કરતા હવાર પડી. પણ આને કઈ ગયા, રૂપા નહીં ગાવાનું, નહીં ગાવાનું. સવારે ગુસાઈજી જગાડવા પધાર્યા ત્યારે આખો અનુરાગ લાલ લાલ કુમ. મરવાલા શું થયું? આજે આ રૂપાએ ભારે કરી. એ કે શું કર્યું રૂપાએ? એ કે રોજ એવી સરસ લોરી ગાય, પણ ગોવિંદો એને ના પાડીને ગયો ને એટલે આજે લોરી નો ગાય. બોલાવ્યા ગોવિંદ સ્વામીને, કેમ આજે રૂપાને ના પાડી? જેરાજ એ છે ને જગાવાનું ગાય, હું પોઢાડીને ગયો તો. ત્યારે શ્રીજી બાવાએ કહ્યું, ગોવિંદા, હું એ જગાવાનું ગાય છે, પોઢાડવાનું એ નથી સાંભળ. એનો હૃદયનો ભાવ છે કે મને લોરી ગાય છે અને મને નિંદર આવે છે, તો આજ પછી મારા રૂપાને કોઈ રોકશો નહીં. એવી જ રીતે ડોસીવાળાની પોળે 12 વોચમેન હતો, દ્વારપાલ. ગાડું આવીને ઉભો રહ્યો. બધાએ કીધું છે અંદર. એ કે જાઓ ભાઈ, મને ખબર નહીં, મારી સર્વિસ કેટલી? આ દરવાજા સુધીની. આપણે વોચમેન રાખ્યો હોય તો ત્યાંથી ને અંદર આવ્યા. ગાડામાં તો 5-6 જણા હમાય. આવીને જોયું તો કૂવો. અત્યાર સુધી તો કૂવો હવે છે કે નહીં મને ખબર નથી. ડોસીવાળાની પોળે કૂવા ઉપર જલ ભરતા હતા, આટલું પોતળું. એટલે આ બધા ગાડા, એ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ જાજા કરીને જે જાગે ને તો અમને કહેજો. એટલે ઓલો વોચમેન આવ્યો. એ કે ગુરુદેવ સિવાય અત્યારમાં તો કોઈ જાગતું નથી બ્રહ્મ મુહૂર્તમાં. અને આ બધા જય શ્રી કૃષ્ણ કોને કરે? આવીને જોયું તો રણછોડલાલજી મહારાજ જળ સીટતા હતા અને ભરતા હતા. અને શું કીધું? વૈષ્ણવ જે જાગે તો રણછોડલાલજી મહારાજ નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, માથે ગાગર ને રાજી થાય. એ કે અત્યાર સુધી બધા મને ગુરુ માનતા હતા, અત્યાર સુધી મને બધા વલ્લભકુળ માનતા હતા. મારો જન્મારો સફળ થઈ ગયો કે આજે મને વૈષ્ણવ બનાવી દીધો. વૈષ્ણવનું સ્વરૂપ જુઓ તમે.
અને અદકીમાં મોટો મનોરથ કર્યો. બધાએ પૂછ્યું કેમ? તો કે આજ તો આ વૈષ્ણવોએ મને વૈષ્ણવ કીધો. વૈષ્ણવનું મહત્વ કેટલું, અને સૌરાષ્ટ્રમાં વૈષ્ણવનું મહત્વ એટલું ક્યાંય નહીં. કાંઈ પણ હોય એટલે મુઠ્ઠી મગનો. અમે ન કરીએ રથના મનોરથ, ન કરીએ નાવના મનોરથ, અમે કરીએ મુઠ્ઠી મગનો મનોરથ. સાવ નિષ્કંચન ઝૂંપડામાં રહેતા હોય એ 4 વૈષ્ણવને બોલાવીને પ્રસાદ તો લેવડાવે. આમાં છે ને હપાડું ન હોય. ઘણાને એવું હોય કે આપણે કહીને આવજો મોટી, અમે તમને કોઈ નથી બોલાવી શકતા એટલે અમારે જ ન હોય. અરે આમાં હોય, પૂછી જો. ખરું ને ગીતાબેન? આમાં બોલાવાનું ના હોય. આમાં તો જો ભજનમાં કોઈના આમંત્રણની રાહ નહીં, ભોજનમાં જોવી પડે. તો રણછોડલાલજી મહારાજે વિશેષ મનોરથ કર્યો. તો મારે કહેવાનો આશય જ, આજે ભલે આપણે 20-22 જણા, કારણ કે આપણને ખબર હતી કે વરસાદ છે એટલે મને એક વૈષ્ણવ કે સેજ એનાઉન્સ કરજો ને. મેં પછી ઘરમાં હવાય નહીં મારવાલા. આજે કેટલા ફોન અને કેટલા મેસેજ. પછી તૃપ્તિ મેં કીધું આ ફોન રાખ, હવે આપણને બધું હવે નહીં પેલું થાય. અમારી ડાયો એટલું સરસ કે બધાને ફોન આવે એટલે કે જય શ્રી કૃષ્ણ, તમે મમ્મીને વધાઈ આપવા ફોન કર. મમ્મી એટલા રાજી છે ને, પણ મમ્મી અંદર છે. માસી તમને કસુંબા છઠની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. મારે કહેવાના આશય જ કે વૈષ્ણવ પૂરા હોય ને એને શીખવાડવું ન પડે. એટલે આજે મારા ઘરે 15 આવ્યા કે 20, અને અમને એવું થાય કે આજે બધા આવ્યા હોય તો કેવું રૂડું લાગે. પણ હવે આ અત્યારે સમય આવો છે કે વરસાદના હિસાબે હવે વાત આપણે કસુંબા છઠની કરીએ. આજે 3 ઉત્સવ.